પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. તત્વાર્થદીપ નિબંધ એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પ્રાપ્ત થયેલો અનેરો ગ્રંથ છે. તેમાં શ્રી ભાગવતજીના તાત્પર્યનું ઊંડું દર્શન મળી આવે છે. જીવને માયાથી છુટકારો કઈ રીતે મળે, કલ્પ એટલે શું, જુદા જુદા કલ્પનો શું પ્રકાર છે, તેમાં શું રહસ્ય છુપાયેલું છે, આ બધા પ્રશ્નોના જવાબ આજના સત્સંગમાં આપણે મેળવીશું. વૈષ્ણવ જીવન માટે સચોટ માર્ગદર્શન આપતો આ ગ્રંથ એ ભક્તિના દીપક સમાન છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીમદ ભાગવતજીનો અર્થ તથા અભિપ્રાય સારી રીતે જાણવામાં આવે તે માટે જ શ્રીમદ વલ્લભાચાર્યજીએ ભાગવતાર્થ પ્રકરણ રચેલું છે. તે સારી રીતે જાણવા માટે શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ, અધ્યાય, વાક્ય અને પદ તેમજ અક્ષર એ સાતેયના અર્થ બરાબર જાણવા જોઈએ. આ સાતેયના અર્થમાં કોઈ પણ વિરોધ ન આવે તેવી રીતે બધાએ ભાગવતજીમાં ગૂંથાયેલો એક જ અર્થ જાણવામાં આવે છે. ત્યારે શ્રી ભાગવતજીનો અર્થ તથા અભિપ્રાય બરાબર સમજાય છે. આ સાતેયનો અર્થ છે, પ્રત્યેય રૂપ અક્ષરોનો પણ અર્થ છે. જો કટકે કટકે અર્થ કરવામાં આવે તો તે અર્થ કલ્પિત થાય. જેમ ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ગુણવાળા છે, તેમ ભાગવતજીનો અર્થ પણ 12 સ્કંધો વગેરેના અર્થવાળો છે. એવી રીતે શાસ્ત્ર વગેરેનો 7નો વિરોધ વિનાનો એક અર્થ જે જાણે તે સંસારથી મુક્ત થાય છે. આવી મુક્તિ ભક્તિ થવા માટે જરૂરી છે. આ સાતેય પૈકી શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ અને અધ્યાયના અર્થ શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં શ્રીમદ આચાર્ય ચરણે દર્શાવેલા છે અને બાકીના 3 અર્થ શ્રી સુબોધિનીજીમાં વર્ણવ્યા છે. તો ભાગવતાર્થ પ્રકરણ અંતર્ગત અહીં માયાને દૂર કરવાના ઉપાયો દર્શાવ્યા છે. આપણે તત્વાર્થદીપ નિબંધના ગ્રંથના પુષ્ટિ દર્શનના એક ઝલક સ્વરૂપે આ પ્રશ્ન લઈ રહ્યા છીએ કે જેના કારણે આપણે પુષ્ટિ માર્ગીય ગ્રંથો વિશે જાણકારી મળે અને કયા પુસ્તકોમાં કેવું વર્ણન હોય છે તેનો પણ ખ્યાલ આવે. તે હેતુથી આપણે આ સત્સંગ લઈ રહ્યા છીએ. માયા દૂર કરવાના ઉપાય. આ સંકટ ભક્તિ માર્ગથી અને જ્ઞાન માર્ગથી એમ 2 માર્ગથી દૂર થાય તેવું છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, માયાને દૂર કરવાનો ઉપાય સમજાવતા કહે છે કે આ સંકટ ભક્તિ માર્ગથી અને જ્ઞાન માર્ગથી એમ 2 માર્ગથી દૂર થાય છે. તે પૈકી ભક્તિ માર્ગથી તે ધીરે ધીરે નાશ પામે તેવું છે એવો મૈત્રેયજીનો અભિપ્રાય છે. સંપૂર્ણ સંકટનો નાશ તો ભગવાનનો સાક્ષાત્કાર થાય ને ત્યારે જ થાય છે. ત્યાર પછી સ્વપ્ન થતું નથી. જાગતા હોઈએ ત્યારે પણ દેહમાં આ આત્મા છે એવી બુદ્ધિ નથી, પરંતુ ગાઢ નિદ્રામાં થાય તેમ સદા બ્રહ્મના આનંદનો અનુભવ થાય છે. ભક્તિ માર્ગ પ્રમાણે મુક્તિ થાય છે એમ પણ કહેવું જોઈએ. તેથી અહીં કહે છે કે જ્યારે મુરારીના કીર્તન કરવામાં આવતા ગુણોનું શ્રવણ જ સર્વ દુઃખોનો નાશ કરે છે, તો પછી તેમના ચરણ કમલની રજની સેવામાં પ્રીતિ તમે કરો તેમાં કહેવું જ શું. એટલે જે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરે છે, એમના ચરણારવિંદમાં પ્રીતિ રાખે છે, તેને કોઈ પણ દુઃખ સતાવતું નથી અને કોઈ પણ માયા તેને બાધા કરતી નથી. એમ કૈમુતિક ન્યાયથી મૈત્રેયજી સમજાવે છે. આ વિષયનું દ્રષ્ટાંત સહેલાઈથી મળે છે, કારણ કે ભગવાનના ગુણોનું કીર્તન કરવાથી સર્વને પરમાનંદનો અનુભવ થાય છે. આ ગુણો શ્રવણ કરવાનું સાધન સહેલાઈથી પ્રાપ્ત થાય છે, કારણ કે સર્વ સ્થળે સત્પુરુષો સદા ભગવાનના ગુણોનું કીર્તન કરતા હોય છે. વળી આ ગુણોના કીર્તનનું શ્રવણ
અમુક દેશમાં તથા અમુક સમયે જ કરવું જોઈએ એવો કોઈ નિયમ ન હોવાથી તેમાં દેશ વગેરે કાલની દરકાર રાખવાની નથી. એમ છે ત્યારે સર્વનું એટલે કે માયાના પરિણામનું સંકટ કેમ નાશ પામતું નથી એવો પ્રશ્ન થાય છે. તો જાણવું કે યોગ્ય રીતે ભગવાનના ચરિત્રનું કીર્તન છૂપું થાય છે અને તેવી રીતે થતા ચરિત્રના કીર્તનના શ્રવણથી જ ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. તેથી સાક્ષાત્કાર થવો દુર્લભ હોવાથી સર્વની મુક્તિ થતી નથી. તેથી જ ભક્તિ માર્ગ દુર્લભ છે. એટલે બધાથી ભક્તિ પણ થઈ શકતી નથી, એ પણ દુર્લભ છે. ભક્તિ માર્ગ દુર્લભ હોવાથી જ જ્ઞાન માર્ગ કહેલો છે. જ્ઞાન માર્ગથી પણ તે જ પ્રકારનું જ્ઞાન થાય છે કે જેનાથી ભગવાન આત્માથી જુદા હોવાનું સ્ફુરતું નથી. એવી રીતે બંને માર્ગોનું સાધન એ ભગવાનની સેવા છે. કારણ કે ભગવાનની સેવા કરવાથી બંને પ્રાપ્ત થાય છે. તે સેવા પણ શાસ્ત્રના મૂળવાળી પંચરાત્ર વગેરેમાં જણાવેલા પ્રકારે કરેલી હોવી જોઈએ. પોતાની ઈચ્છાથી હર કોઈ પ્રકારે કરેલી ન હોવી જોઈએ. આ પ્રથમ આરંભ કરેલી સેવા આરંભમાં એવી રીતે કરવી જોઈએ. પાછળથી ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન કહે તે પ્રકારે અથવા પોતાની ઈચ્છા પ્રમાણે પણ તેમની સેવા થઈ શકે છે. ઉપર કહેલો સર્વ સિદ્ધાંત જાણવા માટે જ વિદુરને દુર્લભ એવા મૈત્રેયજીનો સત્સંગ પ્રાપ્ત થયો હોવાથી તેણે આ અધ્યાયના અંત સુધી મૈત્રેયજીને પ્રશ્ન કર્યા છે. બ્રહ્મા વગેરે જેમના સંબંધી અહીં પ્રશ્ન કરેલ છે તે વિરાટ સ્વરૂપ પછી ઉત્પન્ન થયેલા હોવાથી સૃષ્ટિ રચનાર ભગવાનની વિભૂતિમાં તેઓનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો વિદુરજીએ ભગવાનની વિભૂતિઓ સંબંધી કર્યા અને ભગવાનની વિભૂતિઓનું જ્ઞાન શ્રીમદ ભાગવતથી જ થાય છે. તેથી આ પ્રશ્નોના ઉત્તર જાણવામાં આવે તે માટે ભાગવતજીનું શ્રવણ કરવું જોઈએ. બીજું કોઈ શાસ્ત્ર આ વિભૂતિઓનું જ્ઞાન કરાવે તેવું નથી. મૈત્રેયજીને શ્રીમદ ભાગવતજીનું જ્ઞાન હતું એમ જણાવવા તેમણે 8મા અધ્યાયમાં આ પ્રશ્નના ઉત્તર આપતા 2 થી 9 સુધીના શ્લોકમાં શ્રીમદ ભાગવતજીનું ઉપાખ્યાન કહ્યું હતું. તેનું જ્ઞાન પોતાને કેવી રીતે પ્રાપ્ત થયું તે પણ જણાવ્યું હતું. તેથી જેથી વિદુરજી તે બીજા પાસેથી શ્રવણ કરવાનો ઉદ્યમ ન કરે. હવે અહીં બ્રહ્માજીને ભગવાનની વિભૂતિ કહી છે. ધ્યાન આપજો, બ્રહ્માજીને ભગવાનની વિભૂતિ કહી છે કારણ કે 7 પ્રકારે ભગવાનના સંબંધી થાય તે ભગવાનની વિભૂતિ છે. બ્રહ્માની ઉત્પત્તિ ભગવાનમાંથી થઈ. ભગવાને તેમને સૃષ્ટિ રચવાનો ઉદ્યમ કરવાની અને તે માટે તપ કરવાની આજ્ઞા કરેલી. બ્રહ્માએ તપ કરી ભગવાનને પ્રસન્ન કર્યા, તેમની સ્તુતિ કરી અને તેમની પ્રાર્થના કરી વર માંગ્યા. પછી ભગવાને તેમને સૃષ્ટિ કેવી રીતે રચવી તે સર્વ જણાવ્યું. બ્રહ્માએ ભગવાનની આજ્ઞા પ્રમાણે પહેલાની પેઠે સૃષ્ટિ રચી. આ 7 પ્રકારે બ્રહ્મા ભગવાનના સંબંધમાં આવ્યા, તેથી તે ભગવાનની વિભૂતિ છે. આ સર્વ જણાવવા માટે વિદુરે પ્રશ્ન કર્યા ત્યારે મૈત્રેયે ઉત્તર આપ્યા. એમ 7 થી 9 સુધીના 3 અધ્યાયોથી સૃષ્ટિનો ઉપોદ્ઘાત કહેલો છે. કેટલાક કહે છે કે બ્રહ્મામાં ભગવાનનો આવેશ થયેલો. 5મા અને 6ઠા અધ્યાયોમાં ગુણાતીત દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ કહી, પછી સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહી. તે કહેવાનો આરંભ તો બ્રહ્માએ પણ ભગવાનને આજ્ઞા કરેલી તે પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું. ત્યારે વચલા 7મા થી 9મા સુધીના અધ્યાયોમાં સગુણ દેવથી થયેલી સૃષ્ટિ કહ્યાનું કેમ ગણાય એવી શંકા થાય તો જાણવું કે એ 3 અધ્યાયોથી સગુણ દેવથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિનો ઉપોદ્ઘાત કહેલો છે. તેથી બ્રહ્માએ ભગવાનની વિભૂતિ હોવાનું જણાવવું એ જ આ 3 અધ્યાયોનું તાત્પર્ય છે. હવે સૃષ્ટિનું નિરૂપણ તો માત્ર થોડાક ભાગમાં જ કરેલું છે. હવે પદ્મકલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન, જુદા જુદા કલ્પોમાં જુદી જુદી વ્યવસ્થા અને નારાયણના શયનનો પ્રકાર તેમજ આ કલ્પમાં તત્વોનો નિયમ નથી. આ બધું ભાવદર્શન હવે આપણે કરીશું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં કહ્યું કે બ્રહ્માજી એ ભગવાનની વિભૂતિ છે. તો
શું બ્રહ્માજીમાંથી આપણે પ્રકટ થયા છીએ કે શું? તો આપણી વચનામૃતમાં પણ આવે છે કે આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો એ શ્રી વલ્લભના ચરણ કમલમાં રહેલા કમલમાંથી પ્રકટ થયેલા છીએ, એટલે આપણે શ્રી વલ્લભની સૃષ્ટિ છીએ. એવી રીતે વચનામૃતમાં પણ આવે છે અને ચરણ ચિહ્નની ભાવભાવનામાં પણ તેનું વર્ણન આવે છે. હવે કલ્પ એટલે શું એ વિશે પણ આપણે સમજીશું. પહેલા પદ્મકલ્પનું વર્ણન કરવાનું પ્રયોજન વિશે કહે છે કે આ સૃષ્ટિમાં ખાસ કરીને પદ્મકલ્પનું વર્ણન કરેલું છે. સાત્વિક કલ્પોમાં પદ્મકલ્પ સર્વથી ઉત્તમ હોવાથી તેનું વર્ણન કર્યું છે. તે કલ્પ પહેલાનો કલ્પ તામસ હોવો જોઈએ, તેથી તે પહેલાના કલ્પમાં થયેલા પ્રલયનું વર્ણન કર્યું છે. અને તે પહેલાના કલ્પમાં પ્રલયમાં જે બાકી રહેલ હતું તે શેષશાહી ભગવાનનું નિરૂપણ કર્યું. ત્યાર પછીના એટલે કે પદ્મકલ્પમાં સૃષ્ટિ તેમનામાંથી ઉત્પન્ન થઈ એમ જણાવવા તેમનું નિરૂપણ કર્યું. તેથી પદ્મકલ્પ ઘણો જ શુદ્ધ છે. હવે જુદા જુદા કલ્પોની જુદી જુદી વ્યવસ્થા. એક જગ્યાએ એવું પણ વાંચ્યું હતું કે સાંભળ્યું હતું કે કદાચ 32 કલ્પ છે, ભાગવતજીમાં જ ક્યાંક આવે છે, અને બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ કહેવાય એવું કદાચ છે. આવશે આમાં એવું કંઈક હશે તો. હવે કહે છે કે સૃષ્ટિના નિરૂપણમાં પદાર્થોનું જુદા જુદા પ્રકારે વર્ણન કરેલું જોવા મળે છે. જુદા જુદા કલ્પોમાં જુદા જુદા પ્રકારે પદાર્થો ઉત્પન્ન થતા હોવાથી તેઓના વર્ણનમાં ભેદ આવે તે દોષરૂપ નથી. પૃથ્વીને વિરાટ સ્વરૂપના જ ઘનરૂપ કહેલી છે, વિરાટ સ્વરૂપના ધનરૂપ કહેલી છે. બ્રહ્મકલ્પમાં પૃથ્વી વિરાટના જ ઘન રૂપ હોય છે. વળી તેને કમલરૂપ કહેલી છે, કારણ કે પદ્મકલ્પમાં તે વિરાટ સ્વરૂપની નાભીમાંથી નીકળેલા કમલરૂપ હોય છે. વળી આદિવારા કલ્પમાં અતલ વગેરે 5 નીચેના લોક નીચેથી વરાહે પોતાના હસ્તથી તેને ઉપર લાવી કમલના પત્ર ઉપર મૂકેલી. વળી તે જલમાં ડૂબી ગઈ ત્યારે ભગવાને વરાહકલ્પમાં તેનો ઉદ્ધાર કર્યો. પહેલા 5 નીચેના લોક નીચેથી ઉપર લાવેલ તે શ્વેતવારા અથવા આદિવારા કલ્પ જુદો જ છે. તેથી જુદા જુદા પૃથ્વીના સ્વરૂપ જાણવામાં અથવા શ્રવણ કરવામાં આવે તેમાં વિરોધ હોવાનું માનવું નહીં. આ જુદા જુદા કલ્પ માટે એવું આપણને લાગે છે. એટલે કલ્પો તો ઘણા થઈ ગયા, કલ્પો તો ઘણા થઈ ગયા, છતાં પૃથ્વીના જુદા જુદા સ્વરૂપ 3 કલ્પોના જ ઉપર દર્શાવેલા છે. કારણ કે બીજા કલ્પો આ 3 કલ્પોના જ વિકારો છે. તેથી તે બીજા દરેક કલ્પોમાં પૃથ્વી વગેરેના સ્વરૂપ આ 3 કલ્પોના જે હોય તે પૈકીનું એક જ હોય છે. તેથી શ્રીમદ ભાગવતજીમાં પૃથ્વીનું સ્વરૂપ 3 પ્રકારનું દ્રષ્ટાંત તરીકે જણાવેલું છે. આ કલ્પોમાં બીજા પણ કેટલાક જુદા જુદા પ્રકારો જોવામાં આવે છે. બ્રહ્મકલ્પમાં એવી વ્યવસ્થા છે કે ભગવાનના પુરુષ સ્વરૂપના અવયવોમાંથી જ સર્વ ઉત્પન્ન થાય છે. તે સમયે પૃથ્વી અથવા સમુદ્રો વગેરેની ભગવાનથી જુદી સ્થિતિ હોતી નથી. જેમ ખાઈની મધ્ય નગર હોય તેની પીઠે વિરાટ સ્વરૂપ એકલું જ તેને વીંટી રહેલ જલની અંદર રહેલું હોય છે. તે કલ્પમાં બધું હરિના શરીર રૂપ હોવાથી હરિ જ હોય છે. કારણ કે હરિ એટલે સર્વને પોતાનું શરીર જાણે છે. બીજાઓ તો એમ કહે છે કે ભગવાન નારાયણે વિરાટ સ્વરૂપ પોતાની લીલાઓ કરવા માટે સાધન તરીકે ગ્રહણ કરેલું હોય છે. તેમના મત પ્રમાણે વિશ્વ ભગવાનનું ક્રીડા કરવાનું સ્થાન છે, ભગવત સ્વરૂપ નથી. વસ્તુતઃ ભગવાન વિશ્વને પોતાનું શરીર જાણે છે. તે ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલું હોવાથી ભગવાન તેનું સમવાયી કારણ હોવા છતાં જેમ કામધેનુ વગેરેમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થોને કામધેનુ આ પદાર્થો હું છું એમ માનતી નથી, તે દ્રષ્ટાંત રૂપે આ વિશ્વ હું છું એમ ભગવાન માનતા નથી, પરંતુ આ મારું છે એમ જ માને છે. તેથી વિશ્વ પોતાનું શરીર છે એમ તે જાણે છે એમ કહેલું છે. પછી પદ્મકલ્પમાં જ્યારે કમલમાંથી સર્વ જગત ઉત્પન્ન થાય છે ત્યારે તે વિરાટના અવયવરૂપ હોતું નથી. પદ્મકલ્પમાં પ્રલયનું જલ પણ હોતું નથી, પરંતુ નારાયણ અદ્રશ્ય રહે છે. માત્ર તેમની નાભીમાંથી નીકળેલું અથવા અંડની અંદર રહેલું હોય છે, એટલે કે બ્રહ્માંડની અંદર રહેલું હોય છે.
વિરાટ અદ્રશ્ય રહેતા માત્ર કમળ પ્રકટ જોવામાં આવે છે. આ કલ્પમાં કમળમાંથી સર્વ જગત, ભગવાનના સર્વ અંશો ભગવાનની માયા સાથે ભળેલા ઉત્પન્ન થાય છે. જેમ પદ્મકલ્પમાં જલની ઉત્પત્તિ કરવામાં આવે છે, તેમ વરાહકલ્પમાં કોઈવાર ભૂમિ જુદી જ ઉત્પન્ન કરવામાં આવે છે. તે સમયે તે બ્રહ્માંડની છાલ પાસે નીચે રસાતલમાં જતી હોવાનું કહેલું છે. તે સમયે 7 સમુદ્રો હોવા સંબંધી કાંઈ પ્રમાણ મળતું ન હોવાથી એક કલ્પમાં 7 સમુદ્રો હોતા નથી. તેથી અને ભૂમિ 50 કરોડ યોજન વિસ્તારવાળી હોવાનું જ્યોતિષશાસ્ત્રથી વિરુદ્ધ હોવાથી તે કલ્પમાં ભૂમિ પણ તેટલા વિસ્તારવાળી હોતી નથી. આ કલ્પોમાં બીજા પણ ભેદો હોય છે. બ્રહ્મકલ્પમાં નારાયણે શયન કરેલું હોતું નથી, પરંતુ એ દ્રશ્ય જ રહે છે. બીજા પદ્મકલ્પમાં તે પોઢેલા હોય છે. ત્રીજા વરાહકલ્પમાં પણ તે કોઈવાર પોઢેલા હોય છે અને કોઈવાર પોઢેલા હોતા નથી. બ્રહ્મકલ્પ સિવાયના કલ્પોમાં પણ જગતનું મૂળ ભગવાન જ છે, કારણ કે વરાહકલ્પમાં પૃથ્વીનો ઉદ્ધાર ભગવાન જ કરે છે. પદ્મકલ્પમાં પણ કમળ ભગવાનના આધારે જ રહેલું છે. તેથી જુદા જુદા કલ્પોમાં જગત જુદા જુદા પ્રકારે રહેલ હોવા છતાં સર્વ કલ્પોમાં જગતનું મૂળ તો ભગવાન જ છે. હવે નારાયણના શયનનો પ્રકાર દર્શાવતા કહે છે કે જેમના શયનનું અહીં વર્ણન કરેલું છે તે ભગવાન નારાયણ છે. વિરાટ સ્વરૂપનું શયન સંભવતું ન હોવાથી એવી શંકા થાય કે આ શયન કરનાર કોણ હશે, પરંતુ બ્રહ્માંડનો ગોળ આડો પડેલ હોય ત્યારે તેમાં વિરાટ શયન કરે તે સંભવે છે. આ કલ્પની પહેલા પણ પદ્મકલ્પ હતો જ, કારણ કે અધ્યાય 10 શ્લોક 7 બ્રહ્માજી કહે છે કે જે લોકના પહેલા લય થયેલો તેમનો હું આ કમળથી રચીશ. આથી એમ જણાય છે કે બ્રહ્માના 1 વર્ષ જેટલો એક કલ્પ હોય છે. એટલે બ્રહ્માજીના 1 વર્ષ બરાબર એક કલ્પ હોય છે. તેમના 100 વર્ષમાં 100 કલ્પો થાય છે. બ્રહ્માના 1 દિવસ તથા રાત્રિ પૂરા થાય ત્યારે પ્રલય થાય છે. પછી તે બીજે દિવસે સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, પણ તેમાં ભેદ ઘણો ઓછો હોવાથી તે જુદા કલ્પના નામ આપેલા નથી. તેથી પદ્મકલ્પ પણ 360 થાય છે. શ્રી સુબોધિનીજીમાં આનું વર્ણન છે. આ બ્રહ્માના દરેક દિવસે થતા પ્રલયમાં પોતાની અંદર જ જલ રચી નારાયણ તે જલમાં શયન કરે છે. દરેક દિવસે થતો પ્રલય આવો પણ હોય છે. તેવો ન હોય તો નારાયણનો શયન સંભવે નહીં, અથવા બ્રહ્માંડની છાલમાં જલ હોય છે તે જલમાં નારાયણ પોઢે છે, એવો શાસ્ત્રમાં જણાવેલ તે પ્રકારનો બીજો મત છે. તે સમયે 3 લોકનો પ્રલય વિરાટની નિદ્રાના કારણે થયેલો હોય છે. તે સમયે વિરાટ પુરુષથી નારાયણ જુદા અને તેના અંતર્યામી હોય છે અને સર્વના અધ્યક્ષ હોય છે. બંને મત પ્રમાણે નારાયણ જલની અંદર જ રહેલા હોય છે. એટલે જેટલા પદાર્થો ઉત્પન્ન થાય છે તેટલાનો પ્રલય સમયે નાશ અને સૃષ્ટિ સમયે ઉત્પત્તિ થાય છે એમ જણાવવું જોઈએ. આ વિષયમાં વિરોધ થવાની શંકા થાય તો રજોરૂપથી સર્વ જગત પ્રલય દરમિયાન તેમના ઉદરમાં રહે છે એમ જાણવાથી તે શંકા દૂર થાય છે. આ વિશ્વ પહેલા જલમાં ડૂબેલું હતું એમ પહેલા કહી ગયા છે. નારાયણ પોતાના દેહની અંદર સૂક્ષ્મ મહાભૂતોને રાખીને પોઢેલા છે. વિશ્વ નારાયણના દેહની અંદર હોવાનું કહેલું છે. આ સંબંધમાં એવી વ્યવસ્થા હોવાનું જાણવું કે આધિભૌતિક પદાર્થોનો પ્રલયમાં નાશ થાય છે અને આધ્યાત્મિક પદાર્થો નારાયણે પોતાના દેહની અંદર રાખેલા હોય છે. તેથી તે સમયે સર્વ જગત રજોરૂપથી નારાયણના ઉદરમાં રહેલું હોય છે. તે મૂઢ તમોગુણવાળું અથવા પ્રકાશ સત્વગુણવાળું હોતું નથી અને શ્રી કૃષ્ણની દ્રષ્ટિ તેના ઉપર પડતા તેની ઉત્પત્તિ થાય છે. જો તે તમોગુણ અથવા સત્વગુણ વાળું હોય તો તેનો સંકોચ એટલે કે સૂક્ષ્મ સ્થિતિ તથા વિકાસ એટલે વિસ્તાર અથવા તો ઉત્પત્તિ થવાનું સંભવે નહીં. તેથી તે રજોરૂપથી જ પ્રલય દરમિયાન નારાયણના ઉદરમાં રહેલું હોય છે. હવે અહીં કહે છે કે આ કલ્પમાં તત્વનો નિયમ નથી. એટલે પહેલા ગુણથી પર દેવથી થયેલ સર્ગમાં જેવું મહત્તત્વ હતું તેવું ત્યાર પછીના પદ્મકલ્પમાં કમળ છે. પહેલા સર્ગમાં જેમ મહત્તત્વમાંથી જગતની ઉત્પત્તિ થયેલી તેમ આ કલ્પમાં કમળમાંથી સર્વ જગતની ઉત્પત્તિ થઈ છે.
એટલે અહીં કહે છે કે આ શબ્દ બ્રહ્મરૂપ બ્રહ્માએ 2 કાર્યો કરી શકે તે માટે તેમના 2 રૂપો થયા. તે પૈકી 4 મુખવાળા બ્રહ્મા પોતે જ વેદના અર્થરૂપ થયા અને તેમના રૂપમાં રૂપ પ્રપંચ એટલે કે જગતના જુદા જુદા પદાર્થોની ઉત્પત્તિ થઈ. બીજું બ્રહ્મા અંદરથી શબ્દ બ્રહ્મરૂપ પણ થયા અને તેમનાથી વેદો ઉત્પન્ન થયા. જો કે આ બંને સ્વરૂપો એક હોય તેમ કહેવામાં આવે છે, છતાં અર્થથી શબ્દનું રૂપ જુદું છે. કમલમાં ઉત્પન્ન થયેલા એવા મોટા બ્રહ્માને પોતાનું કારણ શોધવામાં બુદ્ધિનો ભ્રમ કેમ થયો એવો પ્રશ્ન થાય તો જાણવું કે અંદરની દ્રષ્ટિ ન રાખવાથી તેમને ભ્રમ થયું. જ્યારે ફરી તેમની દ્રષ્ટિ અંદરની થઈ ત્યારે તેમને પોતાનું કારણ જાણવામાં આવ્યું. આ પોતાના કારણરૂપ જે ભગવાનને તેમને જોયા તે જ બ્રહ્મનું સ્વરૂપ. જગત તે બ્રહ્મના સ્વરૂપથી જ ઉત્પન્ન થયેલું, તે બ્રહ્મ સાકાર જ હતું, તેથી તે જગતનું કારણ પણ સાકાર બ્રહ્મ જ છે. આ કલ્પમાં કમળ અને બ્રહ્મા 2 જ હતા, તે 2 સિવાય બીજું કોઈ ન હતું. આ બંનેનું જો કારણ હતું તે જો સાકાર હોય તો જગતનું કારણ બ્રહ્મ તેવું જ ગણાય. કારણ કે પોતાનું કારણ શોધનાર બ્રહ્મને કારણ છે એમ જાણી તે બ્રહ્મનું વર્ણન કરેલું છે અને બ્રહ્માએ 9મા અધ્યાયમાં સ્તુતિ પણ કરી છે. તે બ્રહ્મ છે એમ જણાવવા આ વર્ણન તથા સ્તુતિ કરેલા છે. એટલે હવે બ્રહ્માજીએ કરેલી સ્તુતિ. બ્રહ્માજીએ 9મા અધ્યાયમાં સ્તુતિ કરી છે તે ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરનારી છે. બ્રહ્માજી 21 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરે છે. આ શ્લોકની સંખ્યા પણ તે સાકાર બ્રહ્મ છે એમ જણાવે છે. કારણ કે 10 હાથની આંગળીઓ, 10 પગની આંગળીઓ અને 21મો આત્મા એમ પુરુષ 21 અંગવાળો છે. આથી એમ સિદ્ધ થાય છે કે ભગવાનનું સદા ભજન કરવું અને તેવું ભજન જ ફલરૂપ છે. બ્રહ્મા આવા ભજનની પ્રાર્થના 20 થી 25 સુધીના 4 શ્લોકોથી કરે છે. વાસ્તવિક રીતે ભગવાનની કૃપા માટે જ પ્રાર્થના કરવી જોઈએ અને અહીં બ્રહ્મા જેની પ્રાર્થના કરે છે તે કૃપા પણ કરાવનારું છે. તેથી બ્રહ્મા આ જ પ્રાર્થના કરી માંગે છે. કારણ કે સંસારમાં આ દુર્લભ છે, ભજન થઈ શકે તે માટે બ્રહ્મા 4 પદાર્થોની પ્રાર્થના કરે છે અને તે 4 પદાર્થોની પ્રાર્થનાથી જ વાસ્તવિક રીતે તેમણે ભજનની પ્રાર્થના કરેલી છે. પેલું સાત્વિકપણું અથવા જ્ઞાન, બીજું ભગવાનના ગુણોમાં આસક્તિ અથવા તો ભગવાનનું ચરિત્ર ના કીર્તનમાં રચ્યા પચ્યા રહેવું, ત્રીજું વાચક એટલે કે બ્રહ્મ જણાવનાર વેદ પોતે ભૂલી ન જાય તે, અને ચોથું સર્વ પ્રસંગોમાં પોતાને ઉદ્વેગ ન થવો અથવા પોતાના શોકનો નાશ. એ 4ની બ્રહ્માએ 22 થી 25 સુધીના 4 શ્લોકોથી પ્રાર્થના કરી છે. એ 4 તો પ્રમાણ એટલે કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી જ પ્રાપ્ત કરવા જોઈએ એવી શંકા ન કરવી. કારણ કે આ 4 ભગવાન જ આપી શકે, બીજા કોઈ આપી શકે તેમ નથી. હવે બ્રહ્માજીએ પ્રાર્થના જે કરેલી છે તેનો ઉત્તર. બ્રહ્માએ એવી પ્રાર્થના કરી કે ત્યારે ભગવાને તેમને ફરીથી તપ વગેરે સાધનો કરવાનો જ ઉપદેશ આપ્યો, પણ તેમને માંગેલ પદાર્થો તૈયાર તેમને આપ્યા નહીં. કારણ કે બ્રહ્માએ ભગવાનની પ્રેમથી સેવા કરી ન હતી. તેથી બ્રહ્માએ શું કરવું જોઈએ એ વિષયનો ભગવાને તેમને ઉપદેશ જ કર્યો. ભગવાને બ્રહ્માની પ્રાર્થના પ્રમાણે ઉત્તર આપેલો નથી, પરંતુ સાધનો કરવા એવો જુદો જ ઉપદેશ કરેલો છે. પહેલા તપ કરવાનો ઉપદેશ કર્યો, કારણ કે તપથી સાત્વિકપણું પ્રાપ્ત થાય. પછી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કહ્યું અને જ્ઞાન તપથી જ પ્રાપ્ત થાય, કારણ કે જ્ઞાનથી ભગવાનના ગુણોમાં આસક્તિ થાય છે. બ્રહ્મ જણાવનાર વેદ ન ભૂલવાનું પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. આ 3 પ્રાપ્ત થતા શોક ન થવો એ 3ના ફલરૂપ હોવાથી એને મેળે જ પ્રાપ્ત થાય છે. બીજું ભગવાનની લીલાના જ્ઞાનરૂપ ફળ પણ પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનની લીલાનું જ્ઞાન થાય ત્યારે હૃદયમાં ઉત્સાહ અને વેદ ન ભૂલવાનો ઉત્તમ પ્રકારે પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણમાં આસક્તિ હોવી એ ઉદ્વેગ ન થવાનું બીજું કારણ છે. શ્રી કૃષ્ણમાં આસક્તિ હોય તો ઉદ્વેગ થતો નથી. ધ્યાન આપજો, શ્રી કૃષ્ણમાં આસક્તિ ન હોવી એ ઉદ્વેગ થવાનું કારણ છે. એટલે આપણે મનન ચિંતન કરવાનું છે કે શું આપણી ઠાકોરજીમાં આસક્તિ છે કે નહીં. જો ઠાકોરજીમાં આસક્તિ હોય તો ઉદ્વેગ થતો નથી, કારણ કે હરિ સદા ભક્ત ઉપર પ્રસન્ન રહે છે.
હરિ કરે સો ભલી, કિયો સબ ગોપાલ હિકો હોય, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાયના. શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તો ભક્તને ઘણો જ ઉદ્વેગ રહે. એમ ન માનવું, કારણ કે શ્રી કૃષ્ણ ઉપર નિત્ય પ્રેમના રાખનાર ભક્તો ઉપર તે સદા પ્રસન્ન રહે છે અને તેને ઉદ્વેગ થવા દેતા નથી. આ અર્થ જણાવવા જ 35 થી 42 સુધીના 8 શ્લોકો ભગવાને બ્રહ્માને કહેલા છે. પછી ભગવાને જે સ્વરૂપે બ્રહ્માને દર્શન દીધેલા તે સ્વરૂપથી જ તે તિરોહિત થયા, એટલે તે સ્વરૂપ નિત્ય પણ છે. એ રીતે 9મા અધ્યાયમાં એ સિદ્ધ કર્યું કે બ્રહ્માના પિતા બ્રહ્મ એટલે કે ભગવાન છે. હવે કલ્પના સંબંધ વિશે થોડુંક જાણી લઈએ કે પદ્મકલ્પો પણ ઘણા થઈ ગયા. ધ્યાન આપજો, પદ્મકલ્પો પણ ઘણા થઈ ગયા. જો પદ્મકલ્પ એક જ હોય તો પહેલા લઈ પામેલા લોકોને હું આનાથી રચીશ એ બ્રહ્માનું વચન ઘટે નહીં. પદ્મકલ્પો ઘણા થયેલા હોવાથી જ બ્રહ્માને એવું જ્ઞાન થયાનું કહેલું છે. આથી એમ સિદ્ધ થાય છે કે પદ્મકલ્પો એટલે કે પદ્મ એટલે કમળને લીધે બીજા બધા કલ્પોથી જુદા પડે છે, ત્યારે તેના જ અંતે કલ્પ થયો એ પદ્મકલ્પ કહેવાય છે. એ વાક્ય ખોટું ઠરશે, એમ ન માનવો. એ વાક્ય તો બ્રહ્મકલ્પથી પદ્મકલ્પ જુદો હોવાનું જણાવે છે. વળી બીજા બ્રહ્માંડમાં જે બ્રહ્મા હોય તે જુદા બ્રહ્માના આયુષ્યનું પહેલું અર્ધ એટલે કે 50 વર્ષ પૂરું થતાં પદ્મકલ્પ થયો એમ માનવાથી પણ કોઈ દોષ રહેતો નથી. આથી એમ પણ સૂચવેલું છે કે બ્રહ્મા પણ જુદા જુદા હોય છે. હવે આપણને એમ થાય કે આ તો ખૂબ જ અઘરું લાગે છે અને માયાનું આવરણ દૂર તો કરવું જ છે, તો શું કરવું? તો તેનો પણ ખૂબ જ સરળ જવાબ છે. પ્રિય વૈષ્ણવો, આપણને એમ થાય કે આવા મોટા મોટા ગ્રંથો, આવા જડા જડા ગ્રંથો, આટલી હાઈ લેવલની થિયરી અમને સમજાય નહીં, આટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અમે મેળવી શકીએ નહીં, છતાં પણ અમારે માયાનું આવરણ તો દૂર કરવું જ છે, તો તે માટે શું કરવું? તો તેનો જવાબ પણ શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે, શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપ્યો છે. સૌપ્રથમ તો શરણાગતિ. દ્રઢ વિશ્વાસપૂર્વક પ્રભુની શરણાગતિ સ્વીકારી હોય પછી માયા ક્યાંય પણ બાધા કરતી નથી. અને આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને કે ચિત્તનું પ્રભુમાં પોરાવવું તેનું નામ સેવા. તો આપણું હૈયું આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં ધરી દઈએ, પછી માયા બાધા કરે જ નહીં. કારણ કે આપણે દ્રઢ શરણ સ્વીકાર્યું છે, પછી માયા આપણો વાળ પણ વાકો કરી શકતી નથી. એટલે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાયના. પ્રભુ સર્વ કરવા સમર્થ છે. હરિ કરે સો ભલી, હરિ કરે સો હોય, કિયો સબ ગોપાલ હિકો હોય, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાયના. જો આ બધા વાક્યો આપણે આત્મપટલ પર ધારણ કરી લઈશું ને તો માયા ક્યાંય પણ બાધા નહીં કરે. આ માયા એ શું છે? હું અને મારું એ સૌથી મોટી માયા છે. તો એનાથી દૂર રહેવા આપણે શું કરી શકીએ? તો સેવા અને સ્મરણ. હું અને મારું આપણે પ્રભુને સમર્પિત કરી દઈએ, પછી ક્યાંય પણ માયા બાધા કરતી નથી. કઈ રીતે? તો હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. બસ એટલું મનમાં આપણે ધારણ કરી લઈએ ને તો આ માયા ક્યાંય પણ બાધા કરતી નથી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી મહાપ્રભુજીએ ઘણા બધા ગ્રંથો રચ્યા છે કે જેના કારણે આપણે શાસ્ત્રને સુંદર રીતે સમજી શકીએ. એટલે આપણે કંઈ પણ જે નીતિ નિયમો છે, જે આચાર વિચાર છે એ અપનાવીએ છીએ તો તેની પાછળ પણ કંઈક તથ્ય તો હોય જ છે. હમણાં જ એવું બન્યું, અહીંયા બાજુમાં એક વૈષ્ણવ ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા એટલે કંઠી બદલાવાની વાત નીકળી. તો પ્રશ્ન કરવામાં આવ્યો કે તુલસીના પારા તો છોવાય નહીં, તો કંઠી બદલાવાનું કારણ શું? એટલે પછી જવાબ આપ્યો કે કંઠીમાં દોરો હોય, તે દોરો સૂતરનો હોય, અને આપણે કંઠી પહેરેલી હોય તો તેમાં તેલ, સાબુ આ બધું પણ ચોંટતું હોય, એટલે એ બધાના કારણે એ કંઠી
બદલવાની હોય. તો આવો જવાબ આપ્યો ને તો સામેવાળા વૈષ્ણવના મનને એવો સંતોષ થયો કે મનમાં ઘણા પ્રશ્ન થતા હોય, પરંતુ આવો સાચો ને વ્યવસ્થિત જવાબ મળે ને તો આનંદ આવે. કારણ કે હમણાં જ થોડાક દિવસ પહેલાંની વાત છે, અમારા રિલેટિવમાં આપણા પુષ્ટિમાર્ગ વિશે ઘણી બધી વાત થઈ. એટલે એમને ઘણા બધા પ્રશ્નો કર્યા કે આની પાછળનું કારણ શું છે, તમારે પુષ્ટિમાર્ગમાં આવું કેમ હોય છે. તો એ દરેક વસ્તુનો જવાબ આપ્યો ને તો એમણે એમ કહ્યું કે આવું તો અમને કંઈ ખબર જ નહોતી. એટલે આ બધી વાત કરવાનું કારણ એ છે કે આપણે મૂળ વાત સુધી પહોંચીએ ને તો મનમાં અભાવ ન આવે. આપણે આચાર વિચાર પાડીએ તો તેની પાછળનું પણ તથ્ય આપણા બાળકોને, આપણી સાથે રહેતા લોકોને, જેના મનમાં પ્રશ્ન હોય તેને કહીએ તો એને આપણા પુષ્ટિમાર્ગનો ખ્યાલ આવે કે શા માટે આ બધું છે અને જીવનમાં આ બધું કેટલું જરૂરી છે. એટલે આપણે અલગ અલગ ગ્રંથો વિશે લઈ રહ્યા છીએ કે આપણને ખ્યાલ તો આવે. આ જન્મારો તો ટૂંકો જ પડવાનો છે, તો થોડું થોડું તો જાણીએ કે શ્રી મહાપ્રભુજી આ બધા ગ્રંથો રચ્યા છે તેમાં શું એવું છે કે જેના કારણે આપણે શ્રી મહાપ્રભુજીને દેવી જીવોનો ઉદ્ધાર કરનારા કહીએ છીએ. તો આ બધા ગ્રંથો એ ભગવત સ્વરૂપ છે, તો એમને એક એક પહેલુંને જાણીએ તો ખ્યાલ આવે. તો આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને આ કેવું લાગ્યું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.